क्षण कर्म चेतन बंधकारु, कर्म के अवसान का कह कर स्वरूप यथार्थ जग का, जो किया उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है। नमस्तेभ्यः नमस्तेभ्यः ॐ नमस्तेभ्यः। नमो अरहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो अज्जायाणं नमो लोये सवसावुणम्। मंगलम भगवान वीरो मंगलम गौतमो गणी, मंगलम कुंदकुंदार्यो जैन धर्मोस्तु मंगलम। सर्वमंगलमांगल्यं सर्वकल्याणकारकं, प्रधानं सर्वधर्माणां जैनं जयतुशासनम्। श्रीमत्परं गंभीर साद्वादामोघलाञ्छनम्, जियात्रैलोक्यनाथस्य शासनं जिनशासनम्। आत्म बने परमात्मा हो, शांति सारे देश में है। देश ना सर्वोदयी महावीर के संदेश में, महावीर के संदेश में। शुद्ध चैतन्य पिंडाय सिद्धाय सुख संपदे, विमलागम साराय नमोस्तु परमेष्ठिने। शुद्ध बुद्ध चैतन्य पिंड शिव सुख संपत्ति अधिपति वंदन, परम सिद्ध परमेष्ठि प्रभु को सादर सविनय करूं नमन। परमागम के सार झुकाऊं शीश तुम्हें अंतर्यामी, अष्ट कर्म क्षय करके अष्ट सगुण पाऊं त्रिभुवन नामी। मुक्तामुक्तैकरूपो यः कर्मभिः संविदादिना, अक्षयं परमात्मानं ज्ञानमूर्तिं नमामि तम्। आचार्य अकलंक देवनी रचना स्वरूप संबोधन स्तोत्र। આજે છેલ્લા સત્રનો સ્વાધ્યાય આ શાસ્ત્રની ગ્રંથની આપણે ઇતિશ્રી આજે કરીએ, પૂર્ણાહુતિ તરફ આગળ આપણે વધીએ છીએ. 15-20 મિનિટ આપણે પહેલાં મૂળ શાસ્ત્ર સ્વરૂપ સંબોધન સ્તોત્ર એના અંગેની વાત કરીએ. 24 અને 25 છેલ્લા 2 શ્લોકો બાકી છે. 25માં છેલ્લા શ્લોકમાં તો એક આશીર્વચન સ્વરૂપે આ સ્વરૂપ સંબોધન સ્તોત્રનો જે પાઠ કરે છે એને આત્મસંપદા કેવી રીતે મળે છે, પ્રાપ્ત થાય છે
એવી ભાવના અને એવા આશીર્વચનો આચાર્ય મુનિ ભગવંતે છેલ્લા શ્લોકમાં આપ્યા છે. પણ એના પહેલાં જે 21, 22, 23, 24 આ બધા શ્લોકોમાં જેની વાત કરતા આવ્યા, 21 નંબરના શ્લોકમાં મોક્ષની ઈચ્છાનો પણ નિષેધ કર્યો. કામના માત્ર, ઈચ્છા માત્રને મૂકીને જે નિરીહ થવા માગે છે, જે નિષ્પૃહ થવા માગે છે, જે નિષ્કામ થવા માગે છે, કામના મોક્ષની પણ જે ન રાખે તે જીવ જ મુક્તિને પ્રાપ્ત કરી શકે છે. જો આ બધું સાંગોપાંગ આપણે થોડોક વિચાર કરવાનું મન થાય છે. સૌથી પહેલાં એક નાનકડો પ્રશ્ન પૂછું આપ સૌને. મોક્ષની કામના કરવાની કે મુક્ત સ્વભાવની કામના કરવાની? બોલો. આત્મજ્ઞાન જોઈએ છે કે કેવળ જ્ઞાન જોઈએ છે? જેને કેવળ જ્ઞાન જોઈએ છે એને આત્મજ્ઞાન ન થાય, અને જેને આત્મજ્ઞાન કરવું છે એને કેવળ જ્ઞાન થયા વિના નહીં રહે. સમજાય છે કંઈક વાત? હા. જેને મુક્ત આત્મા જોઈએ છે એને મોક્ષ મળે 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 અને મળે, આવી તો ગેરંટી છે. પણ જેને મોક્ષ જોઈએ છે ગેરંટી નથી કે એને આત્મા મળશે. દ્રવ્યલિંગી મિથ્યાદ્રષ્ટિ જીવ, અભવી જીવની વાત કરો ને, અભવી જીવ પણ મોક્ષ માટે માથાકૂટ નથી કરતો. હા, મુનિવ્રત ધાર અનંત વાર કેટલું પોસ્ટમાર્ટમ કરે છે ગુરુદેવશ્રી. લીધું ને, આજે લીધું, કાલે લીધું. હા, ગુરુદેવશ્રીનો ખાસ ઓલા શબ્દો ઉપર બહુ ભાર હોય છે, જોર દઈને કહે પે નિજ આત્મ જ્ઞાન બિના. એ મુનિવ્રત એને ધારણ કર્યું છે, પણ આત્મ જ્ઞાન નથી તો પછી આજે તો હદ થઈ. આજે તો એવી વાત કરી કે ક્યારેય એવી વાત નહોતી કરી આજના પ્રવચનમાં. કહું કરશું, આપણે મૂળ પ્રવચનની પણ ચર્ચા લેશું. અત્યારે તો આપણે સ્વરૂપ સંબોધનની વાત કરીએ છીએ, પણ ઓલી બહુ જોરદાર વાત હતી એની વાત કરો. 5 મહાવ્રતના પરિણામો આર્ત અને રૌદ્ર ધ્યાન છે. જો રૌદ્ર ધ્યાનમાં પણ નહીં નાખ્યા, એને આર્ત ધ્યાન કીધું. હા, કેમ કે સમજાય છે ભાઈ વિકાસભાઈ? બહુ આજનું પ્રવચન ખૂબ મંથન કરવા જેવું. અને શરૂઆતમાં જ ગુરુદેવશ્રીએ એક રેડ સિગ્નલ આપ્યું હતું. આજે સાવ શરૂઆતમાં પહેલી જ મિનિટે જરી શાંતિથી સમજવાની વાત છે. કાલે બપોરે સ્કૂલે જ હતો હું, ત્યારે 3:30 4 પછીની રાત હતી. તો વીતરાગવાની એપ્લિકેશન ખોલીને ઇયરફોન ભરાવીને ગ્રંથ સામે લઈને બેઠો. જ્યારે આ વાક્ય સાંભળ્યું ને તો ફરીથી મેં રિપીટ કરીને સાંભળ્યું કે ગુરુદેવશ્રી શું કહેવા માંગે છે. આટલો જ અંશ, એટલે સાવ શરૂઆતથી. હા, ઈચ્છા વિના વાણી ખરે, વાણીમાંથી ગણધરો અને સંતો શાસ્ત્રો રચે, એ માયલાનું આ શાસ્ત્ર છે. હા, 66મી ગાથા, જે છેલ્લી ગાથા હતી, પુણ્યને પાપ સંબંધીના પ્રકરણની છેલ્લી ગાથા હતી. ત્યારે ગુરુદેવશ્રી બોલ્યા જરી શાંતિથી સમજવાની વાત છે. કેમ કે દુનિયાના બધા જીવોની માન્યતામાં આખે આખો બધે ફેરફાર છે. હા, એ બધે ફેરફાર છે. ત્યારે મને શ્રીમદજીનો છંદ યાદ આવ્યો. એ બધે ફેરફાર છે એટલે શું કહેવા માગે છે ગુરુદેવ? હા, વર્તમાન આ કાળમાં મોક્ષ માર્ગ બહુલોપ. કેટલી સરસ વાત છે. યાદ કરજો, દોહો યાદ કરવા જેવું છે.
હા, કૃપાળુ દેવના પાડોશી યાદ છે તમને આ છંદ? કાશીવાળા પૂછું છું તમને. હા, રોજ યાદ કરવું જોઈએ, પાઠ ભણવા જોઈએ આ બધા. વર્તમાન આ કાળમાં ભાંગ પડી છે, મોહની ભાંગ પડી છે. હા, મોક્ષ માર્ગ બહુલોપ. ગુરુદેવશ્રી નથી કહેતા, માર્ગને ચીંધી નાખ્યા છે બધા, વીંધી નાખ્યા છે માર્ગને. હા, સોથા નીકળી ગયા છે. માર્ગ છે કંઈક અને દુનિયાના જીવો માને છે કંઈક માર્ગ. દુનિયાના જીવો એટલે આપણી વાત કરે છે ભાઈ. હા, સંપ્રદાયની દીક્ષાની વાત જ્યારે આબેહૂબ લાઈવ ગુરુદેવશ્રી સંભળાયું ને, આમાં આંખમાં જળજળિયા આવે. હા, હતા બધા ગુરુદેવશ્રીનું પ્રવચન સાંભળ્યું બધાએ? સુરતવાળા ન સાંભળ્યું હોય તો સાંભળવા જેવું છે આજનું પ્રવચન, મૂકવા જેવું નથી. એકે દિવસનું પ્રવચન મૂકવા જેવું નથી હોતું ગુરુદેવશ્રીનું. હા, હાથીના હોદ્દે બેસવા જતા, હા, ધોતીઓ પહેરતા તે કાળે બધા એ ધોતીઓ જરા નિસરણીમાં અટક્યું અને અંદરમાં કંઈક થયું. આ શું છે બોલો? તે દી એવો ભાવ નહોતો, તે દી એવો ખ્યાલ નહોતો, પણ અંદરમાં એવું તો કંઈક છે એમ. હા, એંધાણ એંધાણ જુઓ તમે, સંકેત. હા, અરે વસ્ત્ર સહિત મુનિપણું ન હોય બોલો, ત્યારે અંદરમાં એવો ભાવ ભાષણ થયો ગુરુદેવશ્રીને. એ બોલ્યા તો એ વાક્ય પછી, વર્ષો પછી, વસ્ત્ર સહિત મુનિપણું તો હોય નહીં. બોલો આમાં. અને ધ્યાન હતું, વસ્ત્ર સહિત મુનિપણું હોય નહીં એવું જ્યારે બોલ્યા ત્યારે આખી સભા ગુરુદેવશ્રીના પ્રવચનની સાથે સાથે સભામાંની તાળીઓ પણ સાંભળવા જેવી છે, જેવી હોય છે. હા, હું ઘણી વખત નથી કલ્પના કરતો, શ્રોતાઓની પ્રતિક્રિયાઓ પણ સાંભળવા જેવી હોય છે ગુરુદેવશ્રીના પ્રવચનમાં. હા, ગઈકાલે જો બારીકાઈથી ધ્યાનથી સાંભળ્યું હોય તો ગઈકાલના પ્રવચનમાં હિન્દી પ્રાંતના ભાઈ જે પણ હોય, સાગરના શેઠ હોય, હા, એ લોકો બોલતા હતા, આપને શાસ્ત્ર કે અલાવા કુછ કામ કિયા ही नहीं है. એવું બોલ્યા ગુરુદેવશ્રીને, आपने शास्त्र पढ़ने के अलावा कुछ किया ही नहीं. गुरुदेवश्री કીધું કે હા, હજારો શાસ્ત્રો જોયા છીએ અમે. હા, કરોડો શ્લોકો વાંચ્યા છીએ. આ સિવાય બીજો કોઈ ધંધો જ નથી અહીંયા અમે કર્યો. હા, જો વિચાર કરો, હું ખોલીશ થોડોક ભાવ. પંચ મહાવ્રતના પરિણામો આર્ત ધ્યાન છે એમ કીધું. રાગનું વેદન શું છે બતાવો? કર્ણાન યોગની ભાષામાં આપણે વિચારીએ, આગમના આલોકમાં રાગનું વેદન શું છે? આકુળતા જ છે ને. તો આકુળતા એ અર્થ ધ્યાન હોય. તો અમે વ્રત પાળીએ છીએ, અમે સંયમ પાળીએ છીએ, એ જેટલી જે કાંઈ છે બધી મનની અશુદ્ધિ છે. આજે આખો પ્રવચન એ 66મી ગાથા ઉપરનું જે મુખ્ય વ્યાખ્યાન, મુખ્ય સ્વાધ્યાય થયો, છેલ્લી ગાથા હતી પુણ્ય ને પાપ સંબંધી. વંદન કરે, નિંદન કરે કે પ્રતિક્રમણ કરે, એ જીવ સંયમી હોઈ ન શકે. બોલો, કેમ કે શુભ ભાવમાં અટકેલો છે નહીં, એમ લેવાનું. તો શુભ ભાવ પણ અશુદ્ધિ જ છે ને. અશુદ્ધિ બે પ્રકારની, એક પાપરૂપ અશુદ્ધિ અને એક પુણ્યરૂપ અશુદ્ધિ. બંધન કરતાના જ ભાવ છે ને, આશ્રવ અને બંધ ભાવ જ છે કે નહીં. હા, નવ તત્વોની બધી ચર્ચા આજે કેટલી સરસ કરે. અરે પુણ્યના પરિણામ કે પાપના પરિણામ એ આશ્રવ તત્વ છે. શરીર સંયોગો બધા અજીવ તત્વ છે. બંધાતા કર્મો એ બંધ તત્વ છે. બોલો, અંજરિક શુદ્ધિ પ્રગટ થઈ તો એ સંવર તત્વ છે. શુદ્ધિ વધી તો એ નિર્જરા તત્વ છે. શુદ્ધિ પૂર્ણ થઈ તો એ મોક્ષ તત્વ છે. પણ એ સંવર, નિર્જરા અને મોક્ષ એ આત્મ તત્વ નથી.
આંગળી ઊંચી કરીને મને બતાવશો આ વાત યાદ આવે છે આજે ગુરુદેવશ્રીએ કીધું? બહુ સરસ. હા, કેટલી માર્મિક વાત હતી. નવે તત્વનો નિવેડો, નવે તત્વનો નિવેડો, આશ્રવ તત્વ, બંધ તત્વ, અજીવ તત્વ, હા, સંવર, નિર્જરા અને મોક્ષ, આ ત્રણેય પણ પર્યાય છે ને, ભેષ છે ને, એ આત્મતત્વ નથી. ગજબની વાત તો એ છે કે આત્મતત્વની દ્રષ્ટિ થાય ત્યારે તો એ પ્રગટ થાય છે, આ સંવર, નિર્જરા અને મોક્ષ. ખરેખર આ લાજવાબ. શબ્દે શબ્દે મર્મ હોય. મને નિહાલભાઈનો એક બહુ સરસ વાક્ય યાદ આવતો હતો. ગુરુદેવશ્રીનો આ શાંતિથી સાંભળતો હતો ત્યારે નિહાલભાઈ સોગાણીજી સાહેબ દ્રવ્ય દ્રષ્ટિ પ્રકાશમાં એમ કહે છે, જ્ઞાનીના એક એક શબ્દમાં અનંતા 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 આગમો ટપકે છે. શું કીધું? કેમ? એના શબ્દે શબ્દમાં અનંતા આગમો કેમ ટપકે છે? એનું હેતુ કહું, મજા આવશે તમને બહુ. એના શબ્દે શબ્દમાં અનંત અનંત આગમ માટે ટપકે છે. કેમ કે એની અનુભવની દરેક દશામાં અનંતા અનંતા આનંદ ટપકે છે. અંદરમાં આનંદની લહેર ટપકતી હોય તો પછી શબ્દે શબ્દમાં અનંતા આગમો નહીં ટપકે તો શું ટપકે? અમે પૈસા કમાણા, અમે ચૌયાર કર્યું, એ ટપકે? એને તો આજે કીધું એ મનની અશુદ્ધિ છે. હા, બહુ સરસ. મનની શુદ્ધિની જે વ્યાખ્યા ગુરુદેવશ્રીએ કરી છે આજે, અદ્ભુત અદ્ભુત અદ્ભુત, અપૂર્વ ચર્ચા. એટલે કાલે મેં છેલ્લે જે વાત કરી હતી, આ 66મી ગાથાનો જે છેલ્લો ફકરો કદાચ વાંચ્યું હોય તો હવે શુદ્ધોપયોગ આદિક સંબંધીની ગાથાઓ શરૂ કરી આજે ગુરુદેવશ્રીએ. એમાં 5 ગાથાઓ પહેલા શુદ્ધોપયોગ સંબંધી છે, પછી 15 ગાથાઓ આવશે વીતરાગ સ્વસંવેદન સંબંધી, પછી 8 ગાથાઓ આવશે પરિગ્રહના ત્યાગની મુખ્યતાએ, અને છેલ્લી 13 ગાથાઓ આવશે. 13 ગાથાઓ આવશે કેવળ જ્ઞાનાદિ ગુણોની કેવળ એટલે કેવળ જ્ઞાન, બોલો કેવળ જ્ઞાન નહીં, માત્ર જ્ઞાન, કેવળ દર્શન, કેવળ જ્ઞાન. મારો તો અહો ભાગ્ય છે, એ ઉપયોગી એટલો એકાગ્ર થઈ જાય છે. મેં આ બધી 41 ગાથાઓનું બધું ગઈકાલે બધું વિષય જોઈ લીધું છે. કેમ કે ભવનો કાંઈ ભરોસો નહીં, ભવનો કાંઈ ભરોસો નહીં. આવશે જ્યારે વાંચશું એમ નહીં. પકડાય છે વાત? શું કીધું વિકાસભાઈ? પાંડે રાજમલજી હતા, સોરી શું નામ, બ્રહ્મચારી રાયમલજી બ્રહ્મચારી રાયમલજી હતા. એમની એક રચના છે જ્ઞાનાનંદ શ્રાવકાચાર, વાંચવા જેવું છે. અદ્ભુત ગ્રંથ છે, ચરણાન યોગ અને દ્રવ્યાન યોગનો ગ્રંથ, જ્ઞાનાનંદ શ્રાવકાચાર. ટોડરમલજીના અનન્ય અંતેવાસી હતા, શિષ્ય હતા. ટોડરમલજીની પ્રસિદ્ધિ અંગે સાંભળીને એમની મુલાકાતે પહોંચાઈ. સૌથી પહેલાં પહોંચ્યા જયપુરના આમેરમાં. તો ટોડરમલજી ત્યાં નહોતા, બીજે વયા ગયા હતા. ખબર પડી કે આગ્રામાં છે, તો આગ્રા વયા ગયા. તો ત્યાંથી વળી પાછા ટોડરમલજી સાહેબ નીકળી ગયા હતા. પછી એ કંઈ ગામ છે ત્યાં પહોંચ્યા હતા, અને ત્યાં પછી ટોડરમલજી સાહેબની સાથે મુલાકાત થઈ. એટલે ટોડરમલજીને શોધવામાં એ ભટક્યા ગામે ગામ. તે કાળે તો શું બળદગાડું હોય વધીને. તો બ્રહ્મચારી રાયમલજીની વાત કરું છું. એની 2 રચનાઓ છે ખાસ, હજી બીજી પણ હોય, પણ 2 તો મને ખ્યાલ છે, આપણી પાસે છે ખરા, અને બહુ અદ્ભુત રચનાઓ છે. એક આ
આ રચના જેની મેં વાત કરી જ્ઞાનાનંદ શ્રાવકાચાર ચરણાનિયોગ દ્રવ્યાનિયોગની, અને સેંકડો પ્રશ્નોત્તરીની ચર્ચા છે ચર્ચા સંગ્રહ. એમાં એક પ્રશ્ન બહુ સરસ આવે છે, સહજ યાદ આવ્યું એટલે હું કહું છું. આમ તો 4-5 બાબતો મગજમાં આવે છે. સૌથી મોટું પાપ કયું? બોલો વિકાસભાઈ, સૌથી મોટું પાપ કયું? તો એને સૌથી મોટું પાપ સીધું નામ નથી આપ્યું, એને 7 સ્ટેપ્સ બતાવ્યા. 7 સ્ટેપ્સ, 5 પાપ, 7 વ્યસન, એમ કરીને 7 પોઈન્ટ બતાવ્યા. છઠ્ઠા પોઈન્ટ ઉપર છઠ્ઠો પોઈન્ટ બતાવ્યું અગ્રહિત મિથ્યાત્વ, અને 7મો છેલ્લો પોઈન્ટ બતાવ્યું સૌથી મોટામાં મોટો પાપ કોઈમાં છે તો ગ્રહિત મિથ્યાત્વ. કંઈક યાદ આવે છે ગુરુદેવશ્રીના પ્રવચનમાં? બોલો, શાસન દેવતા અને શાસન દેવીની વાત આવી હતી. હા, ઓલા ગોવા વાળા શાંતિભાઈ, હા, વિચાર તો કરો તમે. આ બાઈઓ જરીક આ દિગંબર ધર્મમાં રસ ધરાવતી હોય, ભાઈઓ બધા અંબાજીને માને. શું છે આ બધું? પદ્માવતી, કાલે જ બોલ્યા હતા, પદ્માવતીનું નામ લીધું હતું. હા, આ કુળદેવી અને કુળદેવતા આ તીવ્ર ગ્રહિત મિથ્યાત્વ છે. એક વખત પણ દિલથી જો પ્રતિક્રમણનો પાઠ વાંચે ને, પ્રતિક્રમણનો પાઠ, એમાં જે 5 પ્રકારના મિથ્યાત્વના પ્રકાર છે, વિનય મિથ્યાત્વ, એ વિનય મિથ્યાત્વમાં જાય છે. બધા અમારે માટે હરકા, એ શાંતિથી વાંચો તમે. હા, ખરેખર ભાઈ ગુરુદેવશ્રીને સાંગોપાંગ સાંભળો. આગમના આલોકમાં અધ્યાત્મને આગમના રહસ્યો જે સમજાઈ જાય તો જીવન બિલકુલ તીર્થંકર અને ચક્રવર્તીઓનું જીવન જે થાય ને 8 વર્ષ પછી 12 વ્રતોની પ્રતિજ્ઞા ન લે, તીર્થંકર જેવા જીવો, ચક્રવર્તી જેવા જીવો, સહેજે એમનું શુદ્ધ સાત્વિક જીવન દેવગુરુ ધર્મની ભક્તિથી સભર અધ્યાત્મના રંગે રંગાયેલું જીવન થઈ જાય, એવું જીવન થઈ જાય આપણું, જો શાંતિથી આપણે સાંભળીએ તો. રાગના ઉલાળા કોઈ કામના નથી, ધંધા વ્યાપારના પણ ઉલાળા કોઈ કામના નથી. મળવાનું તો એટલું જ છે જેટલું ભાગ્યમાં છે. તું એમ લે ને, ભાગ્યમાં ધન અને વૈભવ પૈસા છે એમ કેમ લે છે? ભાગ્યમાં મારું સિદ્ધત્વ છે એમ લે ને. ખરો ભાગ્ય તો ઈ છે, ઓલું તો ભાંગ છે. ઓલાના હોંશવાળા બધા ભાંગશાળી કહેવાય. હા, ભગવાનને બાળે, ભગવત સ્વરૂપને ભાળે અને બાળવાની ઈચ્છા કરે એને ભાગ્યશાળી કહેવાય. ખ્યાલમાં આવ્યું? બહુ ગુરુદેવશ્રીના પ્રવચનોમાં શાંતિથી એક એક વાત આપણે સાંભળીએ તો બધાયનો નિચોડ આવે. તો ગ્રહિત અગ્રહિત મિથ્યાત્વને ત્યાં 6ઠા અને 7મા પોઈન્ટમાં કીધું છે ચર્ચા સંગ્રહમાં. એક બીજો પ્રશ્ન છે એમાં બહુ સરસ. આ પંચમ કાળમાં કોણ જીવ પેદા થાય છે? બોલો, જવાબ સાંભળવું છે? શું લખ્યું છે જવાબ? ભવમાં જેને સંયમની વિરાધના કરી હોય તે જીવ આ પંચમ કાળમાં પેદા થાય છે, એવો જવાબ છે એમાં. કાલ રાતે તો મેં 8 પોઈન્ટ તમને બતાવ્યા હતા, સંયમનો કેમ મહિમા નથી આવતો. અનિતાબેન સાંભળ્યું ગઈકાલ રાત્રિનું સ્વાધ્યાય હતા ને? હા, સંયમનો મહિમા કેમ નથી આવતો? આ જીવ જીવનમાં સંયમ કેમ નથી અંગીકાર કરતો? જીવન જ્ઞાની પુરુષો જેવું કેમ નથી થતું? પરિણામો નિર્ગ્રંથ મુનિ જેવા કેમ નથી થતા? ક્ષુલ્લક અને અહિલક જેવી ગંભીરતા કેમ નથી? ગણધર જેવી ગંભીરતા કેમ નથી? એ સંયમ કેમ નથી આવતો જીવનમાં? હા, એના મેં 8 કારણો બતાવ્યા હતા ગઈકાલ રાત્રે. ચોથી ગાથા છે ને, સમયસાર ચોથી ગાથા, કામ ભોગ બંધનની કથા, એમાં પણ એક કારણની વાત કરી છે. એમાં પણ એક કારણ આપ્યું છે. પોતાને આત્મજ્ઞાન છે નહીં, અને જે આત્મજ્ઞાની છે એમની કદી સેવા કરી નથી. આવું મેં કાલે કારણ બતાવ્યું હતું. જ્ઞાની અને વૈરાગી અને સંયમી જીવોની કદી સંગતિ નથી કરતો. એ તો સંયમી જીવ તો હરતું ફરતું મોક્ષ માર્ગ છે ને.
ખ્યાલમાં આવ્યું? 67મી ગાથા 67 જે આજે ચાલુ કરી ગુરુદેવશ્રીએ, 5-7 મિનિટ લીધા. પછી જ્યારે આગળ લેશે 68મી ગાથામાં આવશે પોતાનો શુદ્ધ ધર્મ જે છે, શુદ્ધ આત્મા છે, ધર્મ છે, એ જ શુદ્ધ છે. બસ પોતાનો આત્મ ધર્મ, બસ એ જ શુદ્ધ છે. ધર્મ ધર્મ કીધું એને, એ ધર્મ છે, એ શુદ્ધ ભાવ જ ધર્મ છે. અને જે લખ્યું છે ટીકામાં, જે 4 ગતિઓમાં પડતા જીવને બચાવે એનું નામ ધર્મ. શું કીધું? 4 ગતિઓમાં પડતા જીવોને જે બચાવે, ઉગારી લે, એનું નામ ધર્મ. 68મી ગાથા છે, કાલે જ આવશે. હા, એવું છે ભાઈ. બહુ શાંતિ, બહુ વિવેક, ભાન, ગંભીરતા. હા, નિરંતર. કાલે તો નહીં આવે, કાલે તો હજી 67મી ગાથા આખી લેશે, પરમ દિવસે આવશે. 24 અને 24 48 કલાક રાહ જોવી પડશે, પછી આવશે. હા, ચલો. તો આપણે વાત ચાલે છે પરમાત્મ પ્રકાશમાં પણ આ 5 ગાથાઓ જે આજે ચાલુ થઈ 67મી, શુદ્ધોપયોગની મુખ્યતા, શુદ્ધ ભાવની મુખ્યતા, શુદ્ધ સ્વભાવની મુખ્યતા, એ 5 ગાથાઓ આવશે. અને આજે આપણે સ્વરૂપ સંબોધન સ્તોત્રમાં પણ એક જ ગાથામાં શુદ્ધોપયોગની ગાથા પૂરી થઈ જાય છે. ખ્યાલમાં આવ્યું? 21મી ગાથામાં કીધું કે મોક્ષની પણ ઈચ્છા મુખ, અને 22મી ગાથામાં કીધું સ્વાધીન આત્માની જ તું ઈચ્છા કર, જો કરવી જ હોય તો. હા, પુરુષાર્થ કરવા જ છે તો રાગમાં શા માટે પુરુષાર્થ કરો છો? વીતરાગતા માટે પુરુષાર્થ કરો. મને બહુ વિચાર આવ્યા આ વાત ગુરુદેવ, આ ગાથા વાંચીને જ આવા પ્રશ્ન મગજમાં, વાક્યો બધા સરી પડ્યા. પ્રેમ કરવો જ છે તો વિષય ભોગો સાથે પ્રેમ કેમ કરો છો? દેવ ગુરુ ધર્મ પ્રત્યે કરો. હા, સમજાણું? શું કીધું? ગુરુદેવશ્રીની ભાષામાં ધંધો કરવો જ છે તો પૈસાનો ધંધો કેમ કરો? પરમાત્માનો ધંધો કરો. કરવી જ છે તો પ્રવૃત્તિ કેમ કરો છો? નિવૃત્તિ કરો. જવું જ છે તો ધંધે વ્યાપારે શા માટે જઈએ? મોક્ષના માર્ગે જઈએ. હા, ઈલાજ કરવો જ છે, મેડમ તમને કહું છું, ઈલાજ કરવો છે, શરીરના ઈલાજ શા માટે કરો છો? આત્માનો ઈલાજ કરો. દરેક વાતમાં અધ્યાત્મના એંગલથી આપણે વિચારવાનું. હજી કહું સાંભળો. ધ્યાન કરવું જ છે, ધ્યાન કરવું જ છે તો વેદી પર વિરાજમાન જે પરમાત્મા છે એનું ધ્યાન શા માટે કરો છો? દેહરૂપી દેવલમાં જે વિરાજમાન છે એનું ધ્યાન કરો. પરમાત્માનું જ ધ્યાન કરવું છે ને, તો ઓલા વેદી ઉપર વિરાજમાન છે એ તો પરમાત્મા છે. जिन मंदिर में श्री जिन राज, ये शुभनी कोटि. तन मंदिर में चेतन राज. आ देह रूपी देवल में तो निज राज, ओला जिन राज. ज्ञानानंद कलियां खिल जाए, जब जिनवर के दर्शन पाए. ખ્યાલમાં આવે છે? હા, ખરેખર તો એવું છે એ સામે જે વિરાજમાન છે ને જિનેન્દ્ર ભગવાન, એના દર્શનથી જ્ઞાનાનંદ નહીં, રાગાનંદ. બહુ કઠિન વાત છે. હજમ થતું હોય તો સાંભળજો. હા, ત્યાં તો રાગાનંદ. અમે પ્રક્ષાલ કર્યું, અમે પૂજા કરી, હા, ઓહો અમે તો છત્ર ચડાવ્યા. એમ? અચ્છા, એ તો સિમંદરના છત્ર ચડાવ્યા. તને તારો છત્ર કોણ ચડાવશે? પણ છત્ર ચડાવતા પહેલા સિમંદર બનવું પડે. સિમંદર કેવી રીતે બન્યા? ચલો એની વાત કરું. સિમંદર કેમ કરીને બન્યા, કેવી રીતે બન્યા? પોતાની સીમાને ધરીને બેઠા બેઠા સિમંદર થઈ ગયા. સ્વદ્રવ્ય, સ્વક્ષેત્ર, સ્વકાળ, પોતાની સીમા. હા,
એમ ભાવ ભાષણ આવી રીતે કરવાનું આપણે. પરમાત્મા જો કેવું ગુરુદેવશ્રી સહજ બોલે છે, પરમાત્માની વાત નથી, એ તો રાગ છે. પરમાત્માનું ધ્યાન એ તો રાગ છે, સ્વ પરમાત્માનું ધ્યાન. એમ એટલે આમાં પણ સ્વરૂપ સંબોધન સ્તોત્રમાં પણ એ સમજાવતા જ્યારે જાય છે 23મી ગાથામાં તો કીધું જ ને સ્પષ્ટ, સ્વ અને પરને જાણ અને વ્યામોહમ છિંદ, કીધું વ્યામોહને છેદી નાખ. બરાબર. અને અનાકુલ સ્વસંવેદ્ય જે ભગવાન આત્મા છે, સ્વરૂપે તિષ્ઠ કેવલે. 23મો શ્લોક. સ્વરૂપે તિષ્ઠ કેવલે, તું કેવલ પોતાના સ્વરૂપમાં લીન થા. અરે 8મી 9મી ગાથા સમયસારની વાંચો, એમાં એક બહુ સરસ મજાનો ભાવ આવે છે. કેવળી જેવી રીતે કેવળ આત્માને જાણે, એવી જ રીતે શ્રુત કેવળી પણ કેવળ આત્માને જાણે. એટલે જેવી રીતે કેવળી કેવળી છે, એટલે શ્રુત કેવળી પણ કેવળી છે. કંઈક સમજાણું? કેવળ આત્માને જે જાણે તે કેવળી. બહુ એની ચર્ચા હાલે એમાં શ્રુત કેવલીના સંદર્ભમાં. 8મી ગાથા બહુ એની ચર્ચાઓ થાય છે. શ્રુત કેવલી એટલે દ્વાદશાંગનો અધિકારી અને દ્વાદશાંગને જે ધારણ કરે. અરે નહીં, શ્રુત કેવલીની દશા તો ચૌથેથી શરૂ થાય છે. એ બહારના ક્ષયોપશમના ઓઘાડને શા માટે જોવાનું? હા, શિવભૂતિ શ્રુત કેવલી નહોતા, આમ હતા અને ઓમ નહોતા. એમ હા, મા ઋષ અને મા તુષ યાદ નહોતું રહેતું, પણ શ્રુતનો જે સાર હતો એને તો ધારણ કરેલા ને. તો શ્રુતનો સાર શું છે કે કેવલ, તો કેવલને જાણતા હતા એટલે કેવળી હતા. ભાઈ પ્રકાશભાઈ, આ ભાષા સમજાય છે? સિમંદર ભગવાન સર્વજ્ઞ છે કે આત્મજ્ઞ છે? સર્વજ્ઞ કહેશો તો નજર દુનિયા પર ગઈ, આત્મજ્ઞ કહેશો તો અંદરમાં ગઈ. આત્મજ્ઞ છે માટે તો સર્વજ્ઞ છે, સર્વજ્ઞ છે માટે આત્મજ્ઞ છે એમ નહીં. હમણાં સમયસારની ગોષ્ઠીમાં આ પોઈન્ટ મેં લીધો હતો. હા, પકડાય છે વાત? આત્મજ્ઞ છે માટે સર્વજ્ઞ છે, અને આત્મજ્ઞ છે માટે તો કેવળી છે. કેમ કે કેવળ પોતાનામાં કેવળ આત્મા સિવાય બીજું કાંઈ છે નહીં. ખ્યાલમાં આવ્યું? તો આ ગાથા તરફ હું જાઉં છું. જો 23 નંબરની ગાથામાં એ વાત કરી, સ્વરૂપે તિષ્ઠ કેવલે. જો કેવળ સ્વરૂપમાં લીન રહો એમ કહે છે. હા, એમાં જો હિન્દીમાં કેટલું સરસ લખ્યું છે, કેવલ શુદ્ધ નિરાકુલ રૂપ સ્વાનુભવ में ही रम जाओ. જો એને કેટલું સરસ અનુવાદ કર્યું, કેવલ શુદ્ધ નિરાકુલ રૂપ स्वानुभव में ही रम जाओ, निज स्वरूप में अचलित होकर उत्तम शुद्ध स्वपद पाओ. કેવળ જો આ શ્રીમદજીની કાલે પણ યાદ કર્યા હતા આપણે, કેવલ નિજ સ્વભાવનું અખંડ વર્તે જ્ઞાન, તે કહીએ જ્ઞાની દશા. દેહ છતાં નિર્વાણ. શું કીધું? અરે દેહ છતાં નિર્વાણની દશા છે, પણ શરત કેવી મૂકી? કેવળ નિજ સ્વભાવનું અખંડ વર્તે જ્ઞાન. આ છંદ તો આમ હલબલાવી મૂકે આપણને. એવું લાગે જાણે શ્રીમદજી હાથમાં ડંડા લઈને આપણને આમ ઊભા કરે છે.
બોલો દેહ છતાં જેની દશા, એ તો હજી પહેલો પગથિયો છે બેન જ્યોત્સનાબેન. દેહ છતાં જેની દશા વર્તે દેહાતીત, એ તો બાળ મંદિરની વાત છે. સમ્યક દ્રષ્ટિ ચોથા ગુણસ્થાન વર્તી બાળ મંદિર વાળા છે. પ્લે હાઉસ, કિડી પ્લે હાઉસ નહીં, કેવળી પ્લે હાઉસ. શું કીધું એ વિકાસભાઈ, સમજાય છે? ચોથા ગુણસ્થાન વર્તી સમ્યક દ્રષ્ટિ કેવળી પ્લે હાઉસના બાળ મંદિરના બાળક છે. પછી જેમ 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 આગળ ગુણસ્થાનોનું આરોહણ થાય, કિશોર અવસ્થા આવે, પ્રૌઢ અવસ્થા આવે, અને મુનિ થતા 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 તો જુવાની આવી જાય. ગુરુદેવસિંહ બોલે છે કે ને આવું, શુદ્ધોપયોગી સંત ઈ જુવાન છે. આચાર્ય કુંદ અમારા જુવાન છે. સૌથી યુવા આચાર્ય કુંદ, સૌથી યુવા અમૃતચંદ્રાચાર્ય, એમના ભાઈબંધ દોસ્તાર પંત બ્રહ્મલધારી દેવ, એ બધા જુવાનિયાઓ છે. બધાય આપણે કોણ છીએ? આપણે ઘરડા છીએ બધા. હા, રાગના આમાં બોલે ને આજે, રાગમાં રાચેલા એ બધા ઘરડા, દુનિયાના ઘરડા. અધ્યાત્મા ઘરડા વળી જુદા. જે કેવળ જ્ઞાનને લઈને બેઠા છે, 20 તીર્થંકરો હાલમાં, કરોડો અબજો વર્ષની જેમની આયુ 84 લાખ પૂરબનું આયુષ છે સિમંદર ભગવાનનો, એ ઘરડા છે, વૃદ્ધ છે. કેવળ જ્ઞાને જે છે એ વૃદ્ધ, મુનિ દશાએ જે છે એ યુવા, અને સમ્યક તો દશાએ જે અતિન્દ્રિય આનંદમાં મહાલે છે તે બાળક. વાહ, આપણે તો કોઈ દી આવું સાંભળ્યું જ નહોતું. ગુરુદેવશ્રીને સાંભળને તો સમજાય. ગુરુદેવશ્રીની ડિક્શનરી સાવ ડિફરન્ટ છે, ક્યાંય ઓક્સફોર્ડ બોક્સફોર્ડમાં મળે નહીં. ઓક્સફોર્ડ વાળાને શું ખબર પડે એમાં? હા, લંડનમાં ઓક્સફોર્ડ યુનિવર્સિટી, અરે અહીંયા પાણી ભરે. આમાં 4 જ્ઞાનના ધારી ગણધરો પાણી ભરે, તો ઓલી કઈ યુનિવર્સિટીની તું વાત લઈને? કેટલો ક્ષયોપશમનો આપણને બહારનો અભિમાન છે અને માન છે, વિચાર કરો તમે. હા, કેટલો એનો મહિમા આવે છે આપણને. આત્મજ્ઞાન હી જ્ઞાન હૈ, શેષ સભી અજ્ઞાન, એમ વિચારવું ભાઈ. એટલે નિરાકુલ કેવળ શુદ્ધાત્મામાં લીન રહો એમ. અને હવે 24મી ગાથા, હવે શુદ્ધોપયોગ. જોજો, જો પોતાની પાસે હશે તો જોજો, તમારી પાસે બહુ આનંદ આવશે તમને. હા, જો હું ટ્રાય કરું છું, મારી પાસે જો અહીંયા હશે PDF ફાઇલમાં, તો હું આજે અંત ભલા સો સબ ભલા છે તો ખરું મારી પાસે. દુનિયાભરના બધા ગ્રંથો તો રાખ્યા જ છે મારા માટે, તમારા માટે નહીં. જો પ્રયત્ન કરું છું, બહુ નીચે ક્યાંક પડેલ છે. હા, છે. બહુ ભાગ્યશાળી છો. જો આ સ્વરૂપ સંબોધન, ઓકે, ટીકા ગ્રંથ છે આ તો. તમારી પાસે છે એ નથી, આ જુદું છે. જો કેટલી લાંબી ટીકા છે, 4 પાનાની, 24મો શ્લોક. જો બધા ધ્યાનથી જો, ઉપર આવ્યો પુનઃ. અરે એક સેકન્ડ, કેટલી વ્યાખ્યા તો જો, એને કેટલી માર્મિક વ્યાખ્યા કરે છે. 24મો શ્લોક ઉપર જો, પછી એનો હિન્દીમાં અનુવાદ પણ છે, એ આપણે લેશું. તમે જો, પુનરપી આત્મની પ્રવૃત્તિમ કારયતિ. જો ટીકા કરે શું લખ્યું? હવે આત્મામાં પ્રવૃત્તિ કરાવે છે. કરાવવા લાયક તો ઈ જ છે ને. રાગમાં તો પ્રવૃત્તિ અનાદિની છે. હા, સ્વમ પરમ વિદ્ધિ તત્રાપી વ્યામોહમ છિંદિ કિંતિવ્યમમ અનાકુલ સ્વસંવેદ્યે સ્વરૂપે તિષ્ઠ કેવલે. એ હમણાં જ મેં અર્થ કર્યો આપને. હવે આત્મામાં પ્રવૃત્તિ કરાવે છે. 24 અહીંયા, બરોબર. હવે નેક્સ્ટ શ્લોકમાં આપણે પહોંચીએ છીએ. એક સેકન્ડ. જો આમાં એક શ્લોકનો ફેર છે. તમને એમ થશે કે આમ કેમ? આ ટીકા છે ને, એટલે ટીકાકારે પણ એક શ્લોક પોતાનું બનાવ્યું છે, એ આવ્યું. જો આ 25મો શ્લોક આમાં, પછી 26મો એને સમાપનવાળો શ્લોક છે.
સ્વમ સ્વમ સ્વેન સ્થિતમ સ્વસ્મય. કવિતા તો જો કેવી છે. સ કેટલી વખત આવ્યું જો વિચાર કરો. કેમ કે મુનિ ભગવંતોને સમય સારસ તો ગમે ને. સસલાનું સ થોડુંક ગમે. હા, આપણે બાળકોને ભણાવીએ સસલાનો. હા, અને જ્ઞાની ધર્માત્મા શું બોલે? સમય સારનો. તો જો સ કેટલી વખત આવ્યો? સ્વઃ સ્વમ સ્વેન સ્થિતમ સ્વસ્મય સ્વસ્માત સ્વસ્યા વિનશ્વરમ સ્વસ્મિન ધ્યાત્વા લભેત સ્વોત્થમાનંદમૃતમ પદમ. ઓકે, આમાં 6 કારક છે આ શ્લોકમાં. જો હું ઝડપથી બોલું છું, જેનામાં જેવડી હિંમત હોય ગણધર જેવી લખી રાખજો. સ્વ એટલે કર્તા, સ્વમ એટલે કર્મ, સ્વેન એટલે કરણ સાધન, સ્વસ્મય એટલે સંપ્રદાન, સ્વસ્માત એટલે અપાદાન, પછી સ્વસ્ય અવિનશ્વરમ એમાં સમજાવવા માટે સંબંધકારક લીધું છે. જો કે અધ્યાત્મમાં સંબંધકારક તો પરદ્રવ્યોમાં હોય છે, એટલે દ્રવ્ય દ્રવ્ય વચ્ચે હોય, એટલે એની વાત નથી. પણ છતાં અહીંયા છઠ્ઠી વિભક્તિ પણ લીધી છે. ઓકે, ફરી એકવાર સ્વ શબ્દ લખેલ છે એ કર્તાના અર્થમાં છે, પોતે. સ્વમ એ કર્મ એટલે પોતાને. જો સ્વમ પોતાને, પછી સ્વેન એટલે પોતાથી કરણ, અને સ્વસ્મય એટલે પોતાને માટે સંપ્રદાન, અને સ્વસ્માત એટલે અપાદાન. અપાદાન કારણ, એ કારણ છે, બરોબર. અને નીચે સ્વસ્મિન એટલે અધિકરણ, પોતાનામાં. ઓકે, તો શું કહે છે? સ્વ એટલે પોતે, સ્વમ એટલે પોતાને, સ્વેન એટલે પોતાથી, સ્વસ્મય એટલે પોતાને માટે, બરાબર. સ્વસ્માત એટલે પોતાનામાંથી, સ્વસ્ય એટલે પોતાનું, અવિનશ્વરમ સ્થિતમ. અવિનશ્વર એવો જે ભગવાન આત્મા જે સ્થિત છે, સ્વસ્મિન ધ્યાત્વા પોતાનામાં જ એનું ધ્યાન કરીને, લભેત મેળવવું જોઈએ, પામવું જોઈએ, અનુભવવું જોઈએ. શું અનુભવવું જોઈએ? સ્વોત્થમાનંદમૃતમ પદમ. સ્વોત્થ એટલે પોતાનામાંથી જે ઉત્પન્ન થતો જે આનંદરૂપી અમૃત છે, અમૃતરૂપી જે પદ છે, તે આનંદ અમૃત પદનો ઉપભોગ કરવો જોઈએ. આવી ગઈ બધી વિભક્તિઓ, 7 વિભક્તિઓ આવી ગઈ આમાં. આમ જુઓ તો વ્યાકરણની અપેક્ષા કર્તા, કર્મ, કરણ, સંપ્રદાન, અપાદાન, અધિકરણ અને સંબંધ બધા 7 વિભક્તિઓ બધી લીધી. અને સાયલેન્ટ ગૌણ રૂપે લેવાનો, હે જીવ એમ કરીને સંબોધન પણ આવ્યું. 8 વિભક્તિઓ, આમે 8 વિભક્તિઓ છે સંસ્કૃતમાં, વ્યાકરણમાં. બેન સમજાય છે તમને? નીતાબેન, જયપુર જવાની જરૂર નથી, જયપુર અહીંયા જ છે. હા, 8 વિભક્તિઓ છે સંસ્કૃતમાં. એ બધા વિભક્તિઓનો પ્રયોગ અહીંયા જો અહીંયા ઉપર લખેલું છે, ષટકારક રૂપેણ આત્મદ્રવ્યમ વિશેષયતિ. સંસ્કૃતમાં એમ લખ્યું છે, 6 કારક રૂપે આત્માનું વર્ણન આમાં કરીએ છીએ. હા, પોતે, પોતાને, પોતાથી, પોતાને માટે, પોતાના અવિનાશી ભગવાન આત્મામાં, પોતાને માટે, પોતાનામાં, સ્વસ્મિન એટલે પોતાનામાં ધ્યાત્વા. ગઈકાલનો ગુરુદેવ શ્રીનું પ્રવચન શરૂઆતનો અંશ યાદ કરો. ગઈકાલનો, જ્યાં ધ્યાતા ધ્યાન ધ્યેયના વિકલ્પ નથી. હા, યાદ આવે છે બધાને? જ્ઞાતા જ્ઞાન જ્ઞેયના જ્યાં વિકલ્પો નથી, એવું બોલ્યા હતા ગુરુદેવ શ્રી શરૂઆતમાં જ. એવી આ વાત છે. હા, કેટલો સરસ છે, કેટલો સરસ વિષય છે. હા, સ્વ સ્વમ સ્વેન સ્થિતમ સ્વસ્મય સ્વસ્માત સ્વસ્યાવિનશ્વરમ. સ્વસ્ય અવિનશ્વરમ, પોતાનો જે અવિનાશી પદ છે તે. સ્વસ્મિન ધ્યાત્વા, એ મંદિરમાં પછી જઈને ધ્યાન નહીં કરવાનું, શિખરજીની ગુફામાં ધ્યાન કરવાની વાત નથી.
ધ્યેયમાં બેસીને ધ્યાન કરવાની વાત છે. જો એક વાત કરો, ગુરુદેવ શ્રીની વાત આપ સૌને જો ખ્યાલ આવતી હોય, દ્રવ્યનો ધ્યાન પર્યાયમાં બેસીને નહીં, પર્યાયમાં રહીને દ્રવ્ય સ્વભાવનું ધ્યાન નહીં કરે. હું થોડુંક હજી એને બારીકાઈથી વાત કરું. આત્મા જ્ઞેય પણ છે અને આત્મા ધ્યેય પણ છે, બરોબર? પણ જે જ્ઞાનની દશામાં આત્મા જ્ઞેય છે એ એમાં ને એમાં રહેશે તો એ ધ્યેય નહીં થાય. એ ધ્યેય ભાવે ધ્યેયમાં ઘૂસી તો શકવાના નથી. અતત ભાવ અન્યત્વ છે. પ્રવચન સારનો દંડો ઊભો છે. અતત ભાવ અન્યત્વ. એક પર્યાય બીજી પર્યાય રૂપે નથી તો એક પર્યાય દ્રવ્ય રૂપે ક્યાંથી આવી? દ્રવ્યમાં ક્યાં ગઈ? દ્રવ્યમાં જાય નહીં. ગુરુદેવશ્રી બોલે છે, જે દ્રવ્ય દ્રષ્ટિ થઈ છે તે દ્રષ્ટિને પણ દ્રવ્યમાં પ્રવેશવા માટે અવસર નથી. તો એનો ઈગો હર્ટ નહીં થાય? હું તો દ્રવ્યની દ્રષ્ટિ કરું છું તો એ દ્રવ્યના ઘરમાં મને સ્થાન ન મળે નહીં. અરે એને ઈગો હર્ટ નહીં થાય, ઉલટાનો એ તો પોતાને ગૌરવાન્વિત અનુભવ કરે કે મારી અનાદિકાળની પર્યાય દ્રષ્ટિ છૂટી. પર્યાય એમ કહે છે, મારી પર્યાય દ્રષ્ટિ છૂટી અને મારી દ્રવ્ય દ્રષ્ટિ થઈ. હું દ્રવ્ય થઈ ગયો જાઓ, એવી અભેદ દ્રષ્ટિ એની થાય. એમાં એનો ગૌરવ છે, સન્માન છે. તો આ શ્લોક છે, સ્વઃ સ્વં સ્વેન સ્થિતં સ્વસ્મય સ્વસ્માત સ્વસ્યા વિનશ્વરમ સ્વસ્મિન ધ્યાત્વા લભેત સોત્થમ આનંદમૃતમ પદમ. બરાબર? જો સ્વયં સ્વયં કે દ્વારા સ્વસ્થિત સ્વકો સ્વકે લીએ સદા સ્વસે સ્વકે સોત્પન્ન अविनाशी आनंद अमृत का स्वमें ध्यान लगाएगा तो अविनाशी पद पाएगा इस षटकारक के अभेद से सिद्ध स्वयं बन जाएगा सिद्ध स्वयं बन जाएगा. एक વાત કરું, બહુ માર્મિક વાત છે. ભેદ કારકોના તો વિકલ્પ નહીં કરવા, પણ અભેદ કારકોના પણ વિચાર નહીં કરવા. શું કીધું? ભેદ કારકોના વિકલ્પ તો નહીં કરવા કે કોક દેવ આવીને મારું કરશે, હું ગિરનારની ગુફામાં જઉં તો ત્યાં મારું થશે આધાર. હા, અમે સોનગઢમાં રહીએ છીએ તો અમારા માટે કોક કંઈ કરશે. કોઈ કરવાના નથી, કરવાનો કોઈ સિસ્ટમ જ નથી. હા, તમે થોડુંક અમને મદદ કરો તો અમે ધર્મનું કરીએ. હા, આ કોરોના થોડુંક દૂર થાય તો અમે સ્વાધ્યાય કરીએ. તારે કરવું હોય તો કર, નહીં તો નહીં કર. એ કોરોનાને જવું હોય તો જાશે, નહીં તો નહીં જાય. અરે અહીંયા તો 8-9 મહિના અને વરસદીની વાત છે, બરોબર? અરે નરકમાં તો કાયમ કોરોના હોય. શું કીધું? આ એ મોદી સાહેબ જે આપણા કરે છે ને, કહે છે નહીં હવે કોરોના સાથે જ રહેવાની ટેવ પાડવી પડશે. એ તો હવે આપણા જીવનનો હિસ્સો છે. વરસ, 2 વરસ, 3 વરસ. નરકમાં તો એટલીસ્ટ 10,000 વરસ. કંઈક સમજાય છે ગંભીરતા? તો એ નરકનો નારકી ત્યાં કરે છે કે નહીં? દુનિયાભરના રોગો છે ત્યાં. સાતાનો લેશ નથી, સાતાનો લેશ નથી, છતાં નારકી ઘણું બધું ભેગું કરે છે, આત્માનો અનુભવ. અને સ્વર્ગમાં અસાતાનો લેશ નથી, તોય તહતે ચૈથાવર તનુ ધરે. શું કીધું? આ પુણ્યના ઢગલા છે ત્યાં સ્વર્ગમાં, તોય નહીં કરે. અને ત્યાં નરકમાં અસાતાના ઢગલા છે તોય જીવ કરી લે છે. એનો અર્થ એમ થયો, સ્વભાવ સંયોગથી નિરપેક્ષ છે. એનો સિદ્ધાંત છે. હા,
સ્વભાવ સંયોગથી નિરપેક્ષ છે. વાહ, આમ વિચારું ભાઈ. તો આ શ્લોક આપણે વાંચ્યા, બરોબર. હવે છેલ્લો શ્લોક જે મૂળ ગ્રંથમાં છે, હું એની વાત કરું છું. ઇતઃ સ્વતત્વં પરિભાવ વાङ्मयं યએતદાખ્યાતિ શૃણોતિ ચાદરાત કરોતિ તસ્મૈ પરમાર્થ સંપદમ સ્વરૂપ સંબોધન પંચવિંશતિ. બહુ સરસ છે. આવી રીતે સ્વતત્વની એટલે આત્માની ભાવના નિરંતર ભાવે છે. જ્યોત્સનાબેન, રોજ માનસસ્તંભની સામે તમે ઊભા હો છો, રોજ આપણે દર્શન કરીએ છીએ. નીતાબેન, ધ્યાન જાય છે તમારું? ચરણ પાદુકા પાસે ઊભા રહો ને, તો વચ્ચેના ચરણ પાદુકાની પાછળ જે શ્લોક લખેલ છે ને, રોજ ઊભા ઊભા બોલો. એભ્યાસયંતિ કથયંતિ વિચારયંતિ સંભાવયંતિ ચ મુહુર્મુહુરાત્મતત્વં તે મોક્ષમક્ષયમનૂનમનંત સૌખ્યમ ક્ષિપ્રમ પ્રયાન્તિ નવ કેવલ લબ્ધિરૂપમ. પદ્મનંદી પંચવિંશતિકા ગ્રંથમાંનો શ્લોક છે આ. એભ્યાસયંતિ કથયંતિ વિચારયંતિ, જેઓ નિરંતર અભ્યાસ કરે છે, કથન કરે છે, વિચાર કરે છે, ચિંતન મનન કરે છે, સંભાવયંતિ નિરંતર ભાવના ભાવે છે. શેની ભાવના? 12 ભાવનાઓની નહીં, આત્માની ભાવના. ગઈકાલનો પ્રવચન થોડું ગુરુદેવશ્રીનું યાદ આવે છે. ક્ષુલ્લક ધર્મદાસજીએ સમ્યક જ્ઞાન દીપિકા ગ્રંથમાં એવું લખ્યું, આત્મા તો એક છે, તો એના માટે 12 ભાવના ક્યાંથી આવી? કાલે બોલ્યા હતા ગુરુદેવશ્રી, યાદ કર્યું હતું. આત્મા એક છે તો 12 ભાવના કેમ? અને આત્મા તો એક છે તો 22 પરિચય ક્યાંથી આવ્યા? આત્મા તો એક છે, બરાબર. અંતરંગ અને બહિરંગ 12 પ્રકારના તપો ક્યાંથી આવ્યા? આ છે એમાં સમ્યક જ્ઞાન દીપિકામાં. કેટલા ગજબના રહસ્યો ગુરુદેવશ્રીના પકડમાં છે, વિચાર તો કરો. હા, ત્યારે બરોબર આપણું ધ્યાન ભંગ થાય ને વાત રહી જાય. હા, એટલે પલોઠી વાળીને બેસવું જોઈએ. પલોઠી વાળીને હાથમાં પેન પેન્સિલ લઈને બિલકુલ ગુરુદેવ બોલ્યા નહીં બોલ્યા એટલી વાર મેં ઝડપી લેવો જોઈએ. હા, ગુરુદેવશ્રીના મને તો ઘણી વખત વિચાર આવે, એક 4-6 દિવસના શિબિર કરવા જોઈએ આપણે. ગુરુદેવશ્રીનું પ્રવચન કેવી રીતે સાંભળવાનું? હા, જોશું ભવિષ્યમાં કંઈક એવો હશે હોનહાર. પણ મારી કાંઈ બહુ મહેચ્છા નથી જ્યોત્સનાબેન, મને કંઈ બહુ ઈચ્છા નથી એની. એ તો વિચાર આવે છે એટલે કહું છું. ગુરુદેવશ્રીના પ્રવચન કેવી રીતે સાંભળવું એના માટે ઓલો શું કહેવાય, મેકેનિઝમ શું કહેવાય ઓલો? હા, નહીં, ઓલો ટ્રેનિંગ કેમ્પ કરવો જોઈએ આપણે. હા, તાલીમ કેન્દ્ર ખોલવો જોઈએ. જેમ આ ઇલેક્શન છે ને આવતીકાલે, તો આ 2 વખત પત્તર ખાંડે ટ્રેનિંગમાં જાઓ. ઓલા શું કયું મશીન કહેવાય? CPU અને BPU શું કહેવાય? નહીં, શબ્દો ભૂલાઈ ગયા છે હવે તો. ઓર્ડર હતું હા મારું 2 દિવસ. આજે હું અહીંયા ન હોત, આ ગણધરની ગાદીએ ન બેઠો હોત, હાથમાં CPU હોત, સમયસાર ન હોત. આજે રવાના થવાના છે બધા. હા, થોડી કલાકારી કરી એટલે કેન્સલ થઈ ગયું. અમારે ત્યાં બધા મિત્રોના બધા એના વારા છે કે શાસ્ત્રીજી તમે કયું પુણ્ય કરો છો? તમારું ઇલેક્શનમાં ડ્યુટી જ નથી આવતી. અમારે છે ને આ ડ્યુટી, અમારે આ કરવાનું. કૃષ્ણાબેન, હા EVM, હા EVM, હા કોણ મગજમારી કરે? આપણે તો આ ગણધરો સાથે વાતો ન કરીએ બેટા. આ મુનિ ભગવંતોના સંઘમાં ન બેસીએ આપણે. શેની વાત કરતો હતો એના પહેલા? જો બહુ અદ્ભુત વાત છે, બહુ અદ્ભુત વાત છે. અરે વ્યાખ્યાન ગુરુદેવશ્રીના સાંભળો. હા,
હા, વિચાર તો કરો, કેટલી માર્મિક વાતો બધી આવે છે કે આત્માની ભાવના, એમ આત્માની ભાવના. આજે તો મને હજી એક વિચાર આવ્યો, કેમ કે છેલ્લો શ્લોક આજે સ્વાધ્યાયમાં આવવાનો હતો, એટલે હું જ્યારે શ્લોક આજે બોલતો હતો તો ઊભો ઊભો ત્યાં મને એક વિચાર આવતો. એભ્યાસયંતી એટલે જે અભ્યાસ કરે છે, અભ્યાસ કરે છે એટલે વિશુદ્ધિ લબ્ધિ, અભ્યાસ કરે છે એટલે ક્ષયક્ષમ લબ્ધિ. એભ્યાસયંતી કથયંતી વિચારયન, અભ્યાસયંતી કથયંતી વિચારયંતી એમાં ક્ષયોક્ષમ લબ્ધિ વિશુદ્ધિ લબ્ધિ. સંભાવયંતી એમાં દેશના લબ્ધિ અને પ્રાયોગ લબ્ધિ અને કરણ લબ્ધિ. કંઈક સમજાય છે બધાને? મુહુર મુહુર આત્મતત્વમ, વારંવાર પોતાના આત્મતત્વની જે ભાવના ભાવે છે એમાં દેશના આવી ગઈ, પ્રાયોગ લબ્ધિ આવી ગઈ, કરણ લબ્ધિ આવી ગઈ, પાંચેય લબ્ધિઓની વાત આવી ગઈ. અને હવે તે મોક્ષમક્ષય મનોન મનંત સૌખ્યમ ક્ષિપ્રમ પ્રયાંતિ, તેઓ તત્કાળ પામે છે. બોલો, તત્કાળ પામે છે એટલે ભાવ બે ભાવમાં પામે છે, ક્રમબદ્ધ જ બધું છે પણ પામે છે તત્કાળ, કે આગા પાછા નહીં થાય. પામવાનું તો કાળ લબ્ધિ જ છે. એ આત્મભાવના એની વાત કરી છે. ઇતઃ સ્વતત્વમ પરિભાવ્ય, શબ્દ જો પરિભાવ્ય એટલે સાંગોપાંગ નિરંતર એની ભાવના કરે, ખાતા પીતા ઉઠતા બેસતા. સમાધિ શતકમાં તો પૂજ્યપાદ આચાર્ય એવું લખ્યું, મુનિરાજ ચાલતા હોય તોય ચાલતા નથી, બોલતા હોય તોય બોલતા નથી, આહાર લેતા હોય તોય આહાર લેતા નથી, અને આપણે ઉપવાસ કરતા હોઈએ તોય ખાતા હોઈએ છીએ. પછી ઓલા આપાશ્રયમાં જઈને કરવાનું ને શું? હા, આંબેલ. ઓલે કન્નડ ભાષામાં તો આંબેલ એટલે શું થાય ખબર? ઓલે આપણે ઘરે છાશની કઢી નથી બનાવતા, મસાલો બસાલો, એ કઢીને આંબેલ કહેવાય. તો મને શરૂઆતમાં એમ તો આંબેલ એટલે શું? એટલે આંબેલ પીવા, કઢી પીવા જતા હશે. ભાઈઓ યાદ રાખજો. હા વિકાસભાઈ, એ આયતન નથી, ગ્રહિત મિથ્યાત્વનો આયતન છે. હા, બેઠું નહીં એટલે તો બધું મૂકી દીધું. બોલ્યા કે નહીં આજે ગુરુદેવશ્રી? બેઠું નહીં સંપ્રદાયમાં બધું મૂકી. કેવી ક્રાંતિ ગુરુદેવશ્રીની પરિણતિમાં થઈ, વિચાર કરો. 1800 રૂપિયા, 1800 બોલ્યા ને, 1800 રૂપિયાનો ખર્ચો થયો હતો તે કાળે, 65 વર્ષ પહેલા. એટલે આ પ્રવચન ચાલે છે 66-67, એના 65 વર્ષ પહેલા તો દીક્ષા લીધી હતી સંપ્રદાયમાં. હવે તમે ગણતરી કરો બધું, એ 65 વર્ષ અને આ 66-67 નો પ્રવચન છે આજનો. એટલે કેટલા વર્ષ? આ 35 અને 20 55 અને 65 વર્ષ કેટલા થયા? 120-30 જેટલા પણ વર્ષ થયા. 130 વર્ષ વિકાસભાઈ, 130 વર્ષ પહેલાની વાત છે ને, ગજબની વાત. 125 વર્ષ પહેલાની વાત, ઘટનાને આજે આપણે ગુરુદેવશ્રીએ અહીંયા વાગોળ્યા. અરે આ દુનિયાના માન પાન બધા, એ બધા મારી નાખ્યા આ જીવને. હા, ગોમટ સારની મેં વાત કરી હતી, 4 ગતિઓની ખેતી જે જીવ પાસેથી કરાવે એનું નામ કષાય. કષાયને કષાય કેમ કહેવામાં આવે છે? કષાયને કષાય માટે કહેવામાં આવે છે. 4 ગતિ 84 લાખ યોની રૂપી ખેતરમાં ખેડાવે. શું કહેવાય? ખેડાવે કહેવાય ને. હા, એ હલ લઈને એ ખેડાવે, એ 4 ગતિ રૂપી ખેતરોમાં ખેડાવે જીવને બળદની માફક, માટે કષાયો કષાયો છે. વિચારજો ભાઈ. હા, બહુ અદ્ભુત ચર્ચા છે. એટલે આ છેલ્લી વ્યાખ્યા, છેલ્લો શ્લોક, સ્વતત્વને પરિભાવ્ય, એની ભાવના, વાંગ્મયમ પરિભાવ્ય. વાહ, આ જનાગમનો સાર છે. ય એતદ આખ્યાતિ શૃણોતિ. જો આખ્યાતિ એટલે કથન કરે છે, સાંભળે છે. આદરાત, આમાં લખ્યું છે ચાદરાત. ચાદરાત એટલે કે ચાદરમાં બેસીને નહીં. ચ આદરાત, ચ એટલે અને, આદરપૂર્વક. બરોબર, ખ્યાલ આવે છે? હા,
સંસ્કૃતના શિક્ષકે ક્લાસમાં પૂછ્યું, જ્યોતિર્ગમય એનો અર્થ કરો, કોને આવડે છે? તો એક છોકરો કહે કે મને આવડે છે. બોલ. તો જ્યોતિ એની ઘરે વહી ગઈ એવો અર્થ કર્યો એણે. જ્યોતિ એની ઘરે વહી ગઈ. જ્યોતિર્ગમય. હા, અરે આવું નથી હોતો એનો અર્થ. જ્યોતિર્ગમય એટલે પ્રકાશિત થાવ. હા, એ તો ચાદરાત શબ્દનો અર્થ ચાદરમાં બેસીને એમ નહીં. અચ્છા, એટલે જ આ કોરોનાના કાળમાં ઘણા ગોદડામાં દેખાય. ભાઈ, શાસ્ત્ર સાંભળવાનો ઠેકાણો નથી. જ્યાં વિષય ભોગો અને પ્રમાદનો પોષણ થાય એ આસન શાસ્ત્ર સ્વાધ્યાયનો આસન જ નથી. પ્રકાશભાઈ, નિંદર તો નથી આવતી ને? હા, અરે નિંદર આવે તોય ઉડી જાય. હા, ઓલી દુનિયાની માં તો હાલ ક્યાં બા હમણાં દેખાતા નથી. હા, ઓલા જે બા છે ને આપણા રિયલ બા માં, ઈ હાલરડા ગાય એટલે બાળક હુવે. અહીંયા જીનવાની માં હાલરડા ગાય એટલે બાળક જાગે. આ જાગરણનો કાળ છે, આ જાગૃતિનો કાળ છે. હા, બહુ અદ્ભુત વાત છે ભાઈ. એટલે આ છેલ્લા શ્લોક સાથે આપણે વિરામ લઈએ. બરોબર. करोति तस्मै परमार्थ संपदम स्वरूप संबोधन पंचविंशति. इस पूर्वोक्त प्रकार जो व्यक्ति इस वचनमय और आत्म तत्व को परिशीलन करके आदर से वांचता है या सुनता है, उसके लिए 25 श्लोक वाला आत्म स्वरूप का बोध कराने वाला स्वरूप संबोधन ग्रंथ उत्कृष्ट आत्म संपत्ति को प्राप्त कराता है, प्रदान कराता है. एमा मंत्र लख्યું છે બહુ સરસ. ओम ह्रीं परमार्थ ज्ञान संपत्ति स्वरूपाय नमः. आ मंत्र અને હજી બીજ મંત્ર આગળ છે. નિજ વૈભવ સમૃદ્ધો અહમ. બરાબર. બસ હવે વિરામ લઈએ. સમય ઘણું થયું છે એટલે આ 66 સત્સંગની ગાથાને આધારે વચ્ચે વચ્ચે થોડીક વાતો તો કરી છે. આપ સૌ સાંભળો. આપ સૌની પોતપોતાની જવાબદારી છે. ઓકે, બસ છેલ્લી 4 પંક્તિઓ વડે આપણે વિરામ લેશું. जो प्राणी उपरोक्त भांति अपने आत्मा को ध्याता है, आत्म तत्व परिशीलन कर आदर से सुनता पढ़ता है, उसको यह स्वरूप संबोधन जिसमें है 25 श्लोक आत्म तत्व का बोध कराता देता निज संपत्ति आलोक. अब स्वरूप संबोधन का पावन विधान संपूर्ण हुआ, निज स्वरूप के दर्शन पाए ज्ञानानंद आपूर्ण हुआ. श्री अकलंक देव ने इसको रच कर किया स्वपर कल्याण, भेद ज्ञान का ज्ञान कराया जिससे मिलता है निर्वाण, भेद ज्ञान का ज्ञान कराया जिससे मिलता है निर्वाण. निज स्वरूप संबोधन श्रेष्ठ अष्ट कर्म के बंधन नेष्ठ, इनको नष्ट करूं तत्काल पाऊं अपना स्वपद विशाल, पाऊं अपना स्वपद विशाल. जावाणी के ज्ञान ते सूझे लोकालोक, सोवाणी मस्तक नमो सदा देत हूँ. बोलिए स्वरूप संबोधन ग्रंथादिराजनो जय हो. बोलिए अकलंक देवनो जय हो. निज निधि निज में बताए यह अनंत उपकार है, उसके लिए जिन वाणी माँ को वंदना शत बार
शत बार है, वंदना शत बार है। हे जिनवाणी भारती तो ही जपो दिन रैन, जो तेरी शरणा गहे सो पावे सुख चैन। जावाणी के ज्ञान ते सूझे लोकालोक, सोवाणी मस्तक नवो सदा देत हो ढोक, सदा देत हो ढोक।